નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 8 ગતિના 11મા તાસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આગળના તાસની અંદર આપણે જુદી જુદી ભૌતિક રાશિઓ અને છેલ્લા તાસની અંદર અંતર વિરુદ્ધ સમયના આલેખો એના વિશે શીખ્યા હતા. તો એ અંતર્ગત થોડા પ્રશ્નો છે એનું રિવિઝન કરી લઈએ એટલે થોડુંક અંતર વિરુદ્ધ સમયના આલેખોમાં આપણને થોડું વધારે જ્ઞાન મળે. અને ત્યારબાદ નવા આલેખો વેગ વિરુદ્ધ સમયના અને જુદી જુદી ઝડપ વિરુદ્ધ સમયના આલેખો આપણે પછી અભ્યાસ કરશું. પરંતુ આંતર વિરુદ્ધ સમયના આલેખોનો ઊંડાણપૂર્વક અભ્યાસ જરૂરી છે. પ્રખરતા શોધ કસોટીની અંદર આ જે આલેખ આધારિત પ્રશ્નો છે એ ઘણી બધી વાર પૂછાતા હોય એટલે એનો મહાવરો આપણા માટે ખૂબ જરૂરી છે. તો ચાલો રિવિઝનમાં પહેલો પ્રશ્ન છે, અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ તમારે જણાવવાનું છે. અહીં તમને 4 ઓપ્શન આપેલા છે અને પહેલા એક આલેખ આપેલો છે. આ આલેખની મદદથી આ 4 માંથી સાચું વિધાન કયું એ આપણે પસંદ કરવાનું છે. તો પહેલા આલેખનો અભ્યાસ કરીએ તો કે ભાઈ બે વસ્તુ આપી છે A અને B. આ A વસ્તુ કંઈક મહત્તમ અંતર કાપે છે એટલું જ B વસ્તુ આ બંનેને તમે y અક્ષ ઉપર લંબાવી દો તો બંને એક સરખું કંઈક અંતર કાપે છે, બરોબર. પરંતુ તમે બંને બિંદુએથી એને આપણે x અક્ષ ઉપર લંબાવી દઈએ તો બંનેની મહત્તમ અંતર કાપવા માટે કંઈક જુદો જુદો સમય લાગે છે. અર્થાત બંને અંતર સરખું કાપે છે પરંતુ એ માટે સમય કંઈક જુદો જુદો લે છે. તો આપણે આ 4 માંથી કયો જવાબ આવે વિચારીએ. પહેલો ઓપ્શન જોઈએ, એની ઝડપ b કરતા વધારે છે. એટલે અહીં આલેખમાં બે વસ્તુ આપી છે એમાંથી એવું કીધું કે એની ઝડપ છે ને વધારે છે. તો ઝડપ વધારે છે એમ ક્યારે કહેવાય? તો કે ભાઈ ઓછા સમયની અંદર એ વધારે અંતર કાપે છે. આ બે અંતર તો સરખું જ કાપે છે પણ એ છે ઓછો સમય લે છે, બી વધારે સમય લે છે. એટલે તમને જવાબ ખ્યાલ આવી ગયો. બીજો ઓપ્શન શું છે? એ અને બી ની ઝડપ સમાન છે. ત્રીજો ઓપ્શન, એની ઝડપ બી કરતા ઓછી છે અને ડી કહી શકાય નહીં. તો કયો જવાબ આવશે? ઓપ્શન નંબર એ. કારણ કે એ વસ્તુ છે ઈ ઓછા સમયની અંદર વધારે અંતર કાપે. જો આલેખમાં ઉગમ બિંદુથી આપણે જમણી બાજુ જઈએ એમ સમય વધતો જાય એટલે એ છે અને જેટલું અંતર એટલું કાપ્યું મહત્તમ ત્યારે સમય કંઈક આટલો થયો હશે, t1 આપણે કહીએ. અને બી છે એને મહત્તમ અંતર કાપ્યું ત્યારે સમય કંઈક t2 જેટલો થયો હશે. તો t1 સમય ઓછો છે કારણ કે ઉગમ બિંદુથી નજીક છે એટલે એ વસ્તુ છે એને ઓછા સમયની અંદર વધારે અંતર કાપ્યું એટલે એની ઝડપ એ બી ની ઝડપ કરતા વધારે છે. તો આવા પ્રશ્નો તમને આવડી જાય. આ જ રીતે આ આલેખની અંદર તમને હજી 2-3 પદાર્થો આપેલા હોય. આપણે એક ત્રીજો પદાર્થ લઈએ કે સી. આ સી પદાર્થ છે તો એ 3 વસ્તુ આપી, એ બી અને સી 3 વસ્તુ. તો જો ત્રણેય એક સરખું મહત્તમ અંતર કાપે છે પણ સમય અલગ અલગ લે. આ જ વિકલ્પની અંદર આલેખની અંદરથી પ્રશ્ન પૂછાય કે આ 3 પદાર્થો 3 વસ્તુઓ A B C આ ત્રણેય પૈકી સૌથી વધારે ઝડપ કોની છે અને સૌથી ઓછી ઝડપ કોની? તો સૌથી વધારે ઝડપ કોની આવશે? પદાર્થ અથવા વસ્તુ A અને સૌથી ઓછી ઝડપ વસ્તુ C. કારણ કે વસ્તુ C છે એને એટલું જ મહત્તમ અંતર કાપવા A કરતા સૌથી વધારે સમય લાગ્યો. તો હવે આનો જવાબ આપણે આવા પ્રશ્નો આપી શકીએ આસાનીથી. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યા આપે છે. એટલે એક શબ્દ નવો આવ્યો ઢાળ, પણ એના પહેલા આપણે આગળના તાસમાં શીખ્યા હતા કે અંતર વિરુદ્ધ સમયના આલેખની મદદથી આપણને ઝડપનું મૂલ્ય મળે. પરંતુ અહીં આપણને ઢાળ પૂછ્યો છે તો ઢાળ એ કઈ રીતે આલેખમાંથી શોધાય એ જોઈએ. આ આલેખની અંદર જ તે આ આલેખમાં તે આપણે કોઈ એક જ વસ્તુ ધારીએ, બરાબર. આગળના તાસમાં શીખ્યા એ પ્રમાણે એક પદાર્થ છે એ આ ઉગમ બિંદુથી અંતર કાપવાની કંઈક શરૂઆત કરે છે અને જુદા જુદા સમયે કંઈક જુદા જુદા સ્થળે હશે. પહેલા આ સ્થળને નામ આપીએ A, ત્યાંથી આગળ કંઈક નામ આપીએ B. તો આ AB નો ઢાળ શોધવો હોય તો કઈ રીતે મળે? તો આ છેલ્લા બિંદુમાંથી આપણે એક x અક્ષ ઉપર લંબ દોરી નાખવાનો. આ A બિંદુ છે પેલું હતું ત્યાંથી x અક્ષને એક સમાંતર રેખા દોરી નાખો તો અહીંયા એક ત્રિકોણની રચના થાય અને આ ત્રિકોણની મદદથી આ AB નો ઢાળ શોધવો હોય
તો કઈ રીતે મળે? તો કે ભાઈ AB નો ઢાળ બરાબર આ બિંદુનું નામ આપણે આપીએ C, તો કે BC ના છેદમાં AC. તો આ BC શું દર્શાવે? તો કે ભાઈ કઈક અંતર, મેઝરમેન્ટ, માપ દર્શાવે. અને AC કેટલું હોય તો એ માટે આપણે સમય અક્ષની અક્ષને સમાંતર છે એટલે સમય મળે. એટલે BC ખરેખર અંતર દર્શાવે અને AC શું દર્શાવે? સમય. તો અંતરના છેદમાં સમય એટલે શું થાય? ઝડપ. તો આપણે ખ્યાલ આવી ગયો કે AB નો ઢાળ આપણને ઝડપ દર્શાવે. બરાબર? તો અહીંયા જવાબ આવશે કે અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને શેનું મૂલ્ય આપે? ઝડપ આપે છે. આ જ રીતે આ પ્રશ્નમાંથી હજી બીજા બે પેટા પ્રશ્નો બનાવી શકાય. આ અંતર છે એની જગ્યાએ તમને સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ કે, તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ આપણને શેનું મૂલ્ય આપે? તો અંતરની જગ્યાએ આવશે સ્થાનાંતર, સ્થાનાંતરના છેદમાં સમય. એટલે આપણે શીખી ગયા છીએ એક ભૌતિક રાશિ કે સ્થાનાંતરના છેદમાં સમય એટલે વેગ. તો સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને વેગનું મૂલ્ય આપે છે. એ જ રીતે હજી ત્રીજો પ્રશ્ન તમે વિચારો. ત્રીજી એક ભૌતિક રાશિ વિશે આપણે શીખ્યા હતા. એ ભૌતિક રાશિ હતી કે વેગ વિરુદ્ધ સમય, વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો એક ત્રીજી ભૌતિક રાશિ આપે શું? પ્રવેગ. એટલે અહીંયા વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ કે, તો જવાબ આવે પ્રવેગ. તો ત્રણ પેટા પ્રશ્ન થયા. અંતર વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ ઝડપ આપે, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ આપણને વેગ આપે, અને વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને પ્રવેગ આપે. આના પછીના આગામી તાસની અંદર આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખો જોશું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, અંતર વિરુદ્ધ સમયના આલેખનું શું મહત્વ છે? આ પ્રશ્ન પરીક્ષાની અંદર 2 ગુણની અંદર પૂછાય કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે, અંતર વિરુદ્ધ સમયના આલેખનું મહત્વ શું? શા માટે આપણે એને આલેખની અંદર દર્શાવવું જોઈએ? તો આગામી તાસની અંદર આપણે જોયું હતું એ પ્રમાણે પેટા 4 મુદ્દા તમે યાદ રાખો એટલે એનું મહત્વ તમને યાદ રહી જાય. પહેલો મુદ્દો કે પદાર્થની જે તે સમયે તમે એની ઝડપ દર્શાવી શકો. આલેખની અંદર જુદા જુદા સમયની અંદર કંઈક અંતર જુદું જુદું કાપે તો જુદા જુદા સ્થળે જો આપણે A થી B માટેનો ઢાળ મેળવીએ એટલે A થી B સુધી પહોંચે ત્યારની ઝડપ મળે. હવે B થી કંઈક જુદું સ્થાન C લઈ લ્યો અને પૂછે કે B થી C સુધી પહોંચ્યો ત્યારે ઝડપ કેટલી હશે, તો એનો ઢાળ મેળવી લઈએ. અથવા તો સૂત્ર આપણે શીખ્યા હતા S2 - S1 T2 - T1. ઈ પ્રમાણે જુદા જુદા સમયે વસ્તુએ કાપેલી જે અંતર છે, કાપેલું અંતર, એના પરથી આપણે ઝડપ ગોતી શકીએ. એટલે કે પદાર્થની ઝડપ દર્શાવે આલેખ. બીજો મુદ્દો, ગતિના પ્રકાર જાણી શકાય. આલેખની અંદર તમે વસ્તુએ જુદા જુદા સમય માટે કાપેલું જુદું જુદું અંતર લખો એટલે એના ઉપરથી ગતિનો પ્રકાર, એનો ખ્યાલ આવી જાય. જો ગતિના પ્રકારો કેટલા છે અને ક્યાં ક્યાં આપણે શીખ્યા કે કણ નિયમિત ગતિ, અનિયમિત ગતિએ, અચળ ઝડપે, એ રીતે ગતિ કરતો હોય ને તો એ આલેખની મદદથી આપણે જાણી શકીએ કે પદાર્થ કેવા પ્રકારે ગતિ કરે છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો કે પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય. આપણે પહેલા પ્રશ્નમાં જોયું તો બે વસ્તુ આપી હતી, વસ્તુ A અને વસ્તુ B. એ બે વસ્તુ આપી હતી ને, A અને B. તો ના આપણે સરખામણી કરી હતી કે એ પદાર્થ તો એ વસ્તુ છે B ની સરખામણીમાં વધુ ઝડપી છે એટલે તે એની ઝડપ વધારે હતી. બરાબર ને? A કરતા એની ઝડપ B કરતા વધારે છે. અર્થાત આપણે 2-3 વધારે પદાર્થોને આલેખમાં એની ગતિને દર્શાવીએ તો એના ઝડપની સરખામણી કરી શકીએ કે કયો પદાર્થ વધુ ઝડપી હશે, કયો પદાર્થ ઓછો ઝડપી હશે. તમે જ તે કાર લઈને, તમે અને તમારો મિત્ર સાયકલ લઈને કે સ્કૂટર લઈને કે કાર લઈને એક સ્થળેથી બીજા સ્થળે જાઓ તો તમારો મિત્ર તમારી કરતા તે સ્થળે પહોંચવા વધુ સમય લે અને તમે ઝડપથી પહોંચી જાઓ એટલે તમારી ઝડપ તમારા મિત્રની ઝડપ કરતા વધુ છે એમ કહેવાય. એટલે આલેખની અંદર જો તમે ધારો કે A છો અને તમારો મિત્ર B છે તો તમે આ અંતર કાપવા માટે ઓછો સમય લીધો, તમારા મિત્રએ તે સમય વધારે લીધો એટલે તમારી ઝડપ વધુ કહેવાય. એટલે કે ઝડપની તમે સરખામણી કરી શકો કે કોની ઝડપ વધારે અને કોની ઝડપ ઓછી. અને છેલ્લો મુદ્દો
કે જુદી જુદી ઝડપથી ગતિ કરતા પદાર્થો એકબીજાને આગળ ક્યારે મળશે એ પણ નક્કી કરી શકીએ. એના આપણે આગળના ઉદાહરણો જોઈશું કે આલેખની અંદર કોઈ પદાર્થની ગતિને દર્શાવવામાં આવે તો આગળ જતા એક જ જો માર્ગે જતા હોય, એક સુરેખ માર્ગે ગતિ કરતા હોય તો આગળ કયા સમયે એકબીજાને મળશે એની ગણતરી કરી શકો. ફોર એક્ઝામ્પલ, ભાવનગર બસ સ્ટેશનથી બે બસ ઉપડે છે, બંને અમદાવાદ જાય છે. એક બસની ગતિ થોડીક ઓછી છે અને એ થોડીક આગળ નીકળી ગઈ છે, બીજી બસ પાછળથી જાય છે એની ગતિ થોડીક વધારે છે. તો એની ઝડપ, બંનેની ઝડપ આપણે જાણતા હોઈએ તો એના ઉપરથી આગળ જતા, અમદાવાદ જતા કયા સમયે એકબીજાને મળશે એની ગણતરી કરી શકીએ. અને રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી છે કે તમારો મિત્ર છે અમદાવાદ જવા નીકળી ગયો છે અને એ કંઈક ઓછી સ્પીડે ગાડી ચલાવે છે, તમે હવે ઘરેથી નીકળવાના છો તો તમારા બંનેને એક સાથે ભેગું થવું છે તો તમારે કેટલી સ્પીડે ગાડી ચલાવવી જોઈએ. આવું માપણી કરવા માટે આપણે આલેખોની જરૂર પડે કે તમે કેટલાની ઝડપે ગાડી ચલાવશો તો કેટલા સમય પછી તમારા મિત્રને મળશો એની માપ અથવા તો એની નોંધ આપણે આલેખોની મદદથી કરી શકીએ. એટલે ચોથો મુદ્દો ખૂબ અગત્યનો કે જુદી જુદી ઝડપથી ગતિ કરતા કોઈ વસ્તુ હોય, પદાર્થ હોય તો એકબીજાને ક્યારે મળશે તેની નક્કી કરી શકાય છે. બરાબર? તો અંતર્ગત સમયના આલેખનો મહત્વ તો 4 મુદ્દાઓ છે એ યાદ રાખજો. હવે પછી અંતર્ગત સમયના આલેખમાંથી અમુક પ્રશ્નો પૂછાય છે એની નોંધ કરી લઈએ, શીખી લઈએ. એકવાર બધા જ મુદ્દાઓ જોઈ લ્યો અને એની નોંધ તમારી બુકમાં સાથે સાથે લખતા રહેજો. હવે આગળના એક મુદ્દો જોઈએ. નીચે તમને અહીંયા 2-3 આલેખો દર્શાવું છું અને એમાં વસ્તુ છે એ કેવા પ્રકારે ગતિ કરે છે એ તમારે નક્કી કરવાનું છે. નીચે આપેલા પ્રશ્ન આ રીતે પરીક્ષામાં પૂછાય કે નીચે આપેલા આલેખમાં વસ્તુ કેવા પ્રકારે ગતિ કરે છે તે જણાવો. પેલો એક આલેખ આપ્યો છે, જોઈએ. આપણે x અક્ષ કહીએ અને y અક્ષ કહીએ, ઉગમ બિંદુ છે અને કણ છે એની આ રીતે ગતિ કરે છે. બરાબર? આ y અક્ષ ઉપર આપણે જાણીએ છીએ કે એના ઉપર આપણે શું દર્શાવીએ છીએ? અંતર. અને x અક્ષ ઉપર આપણે શું દર્શાવીએ છીએ? સમય. તો ચાલો આ પહેલા આલેખને તમે જુઓ તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે અને અહીં આપણે કણની ગતિ દર્શાવી છે કે સમય કંઈક પસાર થતો જાય છે પણ પદાર્થનું અંતર કેવું છે? અચળ છે. અર્થાત પદાર્થના અંતરમાં કોઈ જ ફેરફાર થતો નથી. વિચારો તો તમે એક જગ્યાએ ઊભા રહ્યો છો, સમય પસાર થતો જાય પરંતુ તમે કઈ અંતર ન કાપો તો શું કહેવાય? કે તમે સ્થિર છો. એમ કહેવાય ને, હું અહીંયા ઊભો છું, એમનો હું ઊભો રહું, સમય એની રીતે પસાર થયા કરશે પણ મારું સ્થાન ન બદલે. અર્થાત સમય પસાર થતો ગયો પણ મારું સ્થાન જે અંતર હતું એ તો ચોક્કસ રહ્યું. એટલે કે આ આલેખમાં મારું સ્થાન આમ બદલતું નથી. જો આ રીતે ઉપર દર્શાવતો અંતર મારું બદલતું રહે પણ આ આલેખની મદદથી જોઈએ કે સ્થાન છે અહીંયા સમય પસાર થયો એ અનુરૂપ મારું અંતર તો આનો આ જ છે. એટલે આલેખની મદદથી કહી શકાય કે અહીં વસ્તુ સ્થિર હશે. તો પ્રશ્ન એમ પૂછાય કે નીચે આલેખમાં વસ્તુ કેવા પ્રકારે ગતિ કરે છે તે જણાવો. તો આનો જવાબ શું આવશે? પહેલા આલેખનો કે આલેખમાં ગતિ કેવા પ્રકારે થાય છે? તો કે ભાઈ આ વસ્તુ છે એ સ્થિર હશે, અહીં ગતિ થતી નથી. એટલે આનો જવાબ લખવાનું કે આલેખમાં વસ્તુ સ્થિર છે એટલે કે અહીં ગતિ થતી નથી. તમે એમ લખી શકો.
બીજો આલેખ જોઈએ, એ પણ તમને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. એક્સ અક્ષ વાય અક્ષ, વાય અક્ષ ઉપર આપણે અંતર લઈએ છીએ, બરાબર, જુદા જુદા, અને ઉગમ બિંદુથી આ એક્સ અક્ષ ઉપર આપણે સમય લઈએ છીએ. અને ઉગમ બિંદુથી પદાર્થ ગતિની શરૂઆત કરી અને આ માર્ગે ગતિ કરે છે, બરાબર, એક સીધા માર્ગે, સુરેખ માર્ગે. તો એના પરથી આપણે આગામી તાસમાં શીખી ગયા કે અહીંયા કેવા પ્રકારની ગતિ થાય છે. તો તમને યાદ હશે, આગળનો તાસ વ્યવસ્થિત જોયો હોય તો કે ભાઈ સરખા સમયની અંદર સરખું અંતર કાપે એટલે જ તેનો માર્ગ છે એક સુરેખા મળે છે. આગળ શીખી ગયા ને? તો અહીં ગતિ કેવી થતી હશે વસ્તુની? અચળ ઝડપે અથવા તો નિયમિત ગતિ થતી હશે. સરસ. તો આનો જવાબ આવશે કે અહીં વસ્તુની ગતિ નિયમિત હશે અથવા તો એને આપણે અચળ કહીએ છીએ, બરાબર, નિયમિત અથવા તો અચળ ગતિ. અને ત્રીજો આલેખ આપણે જોઈએ, વાય અક્ષ ઉપર આપણે અંતર લઈએ, ઉગમ બિંદુથી આ એક્સ અક્ષ ઉપર આપણે આગળ આમ સમય લઈએ છીએ એક્સ અક્ષ ઉપર, અને આલેખ કંઈક આવા પ્રકારનો હોય. તો આ વક્ર પણ આપણે આગળના તાસમાં જોઈ ગયા કે વક્ર સુરેખા નથી, એટલે કે સરખા સમયની અંદર સરખું અંતર નથી કપાતું. એટલે અહીં પદાર્થ અથવા તો વસ્તુ કેવા પ્રકારે ગતિ કરે? તો કે ભાઈ અનિયમિત પ્રકારે. એટલે આલેખમાં કહેવાનું કે આલેખમાં વસ્તુની ગતિ અનિયમિત અથવા તો સુરેખ નથી, એટલે કે નિયમિત ગતિ નથી. કેવી ગતિ છે? અનિયમિત ગતિ છે. હવે આલેખ ઘણીવાર આ રીતે પણ દર્શાવે, બરાબર, અહીંથી આલેખ આ રીતે પણ દર્શાવે. તો ત્યાં પણ વસ્તુની ગતિ અનિયમિત છે, એમ કહેવાય કે પેલા વધે છે ઝડપ અને પછી ઝડપ ઘટે છે. તો આવા જુદા જુદા આલેખ તમને આપી અને એનો ગતિનો પ્રકાર પૂછે તો ખાસ ખ્યાલ રાખવાનો. પહેલા આલેખમાં સમય પસાર થાય છે, અંતર બદલતું નથી, અર્થાત પદાર્થ છે એ સ્થિર છે. બીજા આલેખમાં સરખા સમયની અંદર સરખું અંતર કાપે છે, માટે ગતિ કેવી છે? અચળ અથવા તો નિયમિત છે. અને ત્રીજા આલેખની અંદર વસ્તુ કંઈક અચોક્કસ સમયની અંદર અચોક્કસ અંતર કાપે છે, એટલે અહીં ગતિ છે એ અનિયમિત પ્રકારની છે, એમ કહેવાય. તો આ થયા અંતર્વિરુદ્ધ સમયના કેટલાક આલેખો. આમાંથી ઘણીવાર પરીક્ષામાં ટૂંકા ગુણના પ્રશ્ન પૂછાય, એટલે ખાસ આલેખોને નજર સમક્ષ રાખજો, કયો આલેખ શું દર્શાવે, બરાબર. હવે એક અન્ય નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન પેલા નોંધો કે બે ગતિમાન કાર A અને B માટે એક આલેખ દર્શાવ્યો છે, બરાબર. આપણે પેલા અહીં આલેખ દોરીએ. y અક્ષ અને x અક્ષ, ઉગમ બિંદુ O, એના ઉપર y અક્ષ ઉપર અંતર લીધા છે. અહીં કંઈક વચ્ચેના માપ નથી લખતા આપણે, 500 મીટર જેટલું અંતર કાપ્યું છે, અને અહીં કંઈક સમથિંગ 600 મીટર જેટલું અંતર કાપ્યું છે, બરાબર. y અક્ષ ઉપર શું દર્શાવેલું છે? અંતર. શેમાં? મીટરમાં. અને x અક્ષ ઉપર કંઈક સમય દર્શાવેલો છે. સમય 0, 20, 40 અને 60. x અક્ષ ઉપર શું? સમય સેકન્ડમાં દર્શાવેલો છે. અને એની અંદર બે પદાર્થ છે, બે વસ્તુ, એની ગતિને દર્શાવવામાં આવી છે. કે પેલો એક બે કાર લીધી છે, બે કાર, કાર A અને કાર B. તો પેલી કાર છે એ ઉગમ બિંદુ O પાસેથી નીકળે છે, બરાબર. ઉગમ બિંદુ O પાસેથી, સોરી, માપમાં આપણે સમયમાં શરૂઆતમાં 0, પછી 20 ના પ્રમાણમાં માપ લઈએ છીએ, એટલે 20, 40, 60, 80, બરાબર. આ ઉગમ બિંદુ O પાસેથી એક કાર છે ગતિની શરૂઆત કરે છે અને 40 સેકન્ડને અંતે એ કંઈક 600 મીટર જેટલું અંતર કાપે છે. એટલે એનો આલેખ આપણે આ રીતે દર્શાવશું કે આ રીતે ગતિ કરે છે. 40 સેકન્ડની અંદર 600 મીટર જેટલું અંતર કાપે.
અને એક કાર બી છે, ઈ આ પેલી કાર છે કાર એ, અને બીજી કાર છે ને કંઈક આગળ હતી, આ કાર એ થી થોડીક આગળ હતી, 500 મીટર સ્થાને હતી, અને ત્યાંથી ધીમે ધીમે ગતિની શરૂઆત કરે છે, અને એને પણ 40 સેકન્ડની અંદર 600 મીટર અંતર કાપે છે. આ શું દર્શાવે છે? કાર બી. આલેખ ફરીવાર જોઈ લ્યો. આ કાર એ એટલે પેલી કાર છે, ઈ ઉગમ બિંદુ એટલે કે કંઈક 00, બરાબર, એ યામથી શરૂઆત કરે ગતિની, અને 40 સેકન્ડની અંદર ઈ 600 મીટર અંતર કાપે છે. અને બીજી કાર થોડીક આગળ હતી, એટલે કે 500 મીટરેથી એની ગતિની શરૂઆત કરી, અને 40 સેકન્ડના અંતે ઈ પણ 600 મીટર અંતર કાપે છે, અને આ સ્થળે એકબીજાને મળે છે. તો આ આલેખને આધારે 2-3 પ્રશ્ન પૂછેલા છે. પ્રશ્ન પહેલો છે કે આલેખની અંદર પહેલા મુખ્ય પ્રશ્ન એવો કે આલેખની અંદર કાર એ અને કાર બી ની ગતિ દર્શાવી છે, તો તેને આધારે અમુક પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, કાર એ અને કાર બી નું પ્રારંભિક સ્થાન જણાવો. સાથે સાથે પ્રશ્ન તમે નોંધતા જાજો. કાર એ અને કાર બી નું પ્રારંભિક સ્થાન. ચલો આ આલેખમાં જુઓ તો કાર એ નું પ્રારંભિક સ્થાન કયું થશે અને કાર બી નું પ્રારંભિક સ્થાન કયું થશે એ તમારે જણાવવાનું છે. તો તમે જવાબ આપી શકશો. કાર એ છે ક્યાંથી શરૂઆત કરે છે ગતિની? તો કે ભાઈ ઉગમ બિંદુ O પાસેથી, એટલે કે 0 મીટર અંતરેથી, બરાબર. આ અંતર 0 મીટર છે અહીંયા, અને સમય પણ 0 સેકન્ડ છે. એટલે આપણે જવાબ લખવાનું કે કાર એ નું છે, કાર એ નું પ્રારંભિક બિંદુ શું થશે? ઉગમ બિંદુ. અને કાર બી છે એનું પ્રારંભિક બિંદુ. કાર બી ક્યાંથી ગતિની શરૂઆત કરે? તો કે ઉગમ બિંદુથી 500 મીટરના અંતરેથી કાર બી છે ગતિ કરવાનું શરૂઆત કરે. એટલે અહીં લખવાનું કે ઉગમ બિંદુથી 500 મીટરના અંતરેથી, ઉગમ બિંદુથી 500 મીટરના અંતરેથી ગતિની શરૂઆત કરે છે. તો ખૂબ સરળ જવાબ હતો. બીજો પ્રશ્ન આમાં પૂછ્યો છે, આલેખની મદદથી તમારે જવાબ દેવાનો છે કે બંને કાર, આ જે કાર એ છે આ માર્ગે ગતિ કરે છે, અને કાર બી એકબીજાને ક્યારે, એટલે કે કેટલા સમયે અને ક્યાં એકબીજાને મળશે, એવો પ્રશ્ન પૂછ્યો છે. ખૂબ સરળ જવાબ છે. આલેખમાં આપણને ખબર છે બંને એકબીજાને ક્યાં મળે છે? તો કે આ બિંદુ પાસે. તો ક્યારે એટલે એનો જવાબ થયો કેટલા સમયે મળશે. તો કેટલા સમય માટે શું કરવું પડે? સમય x અક્ષ ઉપર આપ્યો, એટલે એ બિંદુથી તમારે x અક્ષ ઉપર આ રીતે લંબ દોરવો પડે, એટલે એના ઉપરથી તમને સમય મળી જાય. તો સમય કેટલો થયો હશે? 40 સેકન્ડ. એટલે પહેલો જવાબ મળી ગયો કે કાર એ અને બી એકબીજાને 40 સેકન્ડે અને ક્યાં મળશે એમ પૂછ્યું. તો ક્યાં મળે છે ભાઈ? તો કે ઉગમ બિંદુથી 60 મીટરનું જે અંતર છે, જ્યાં આ બિંદુથી તમે આ અંતર ઉપર લંબાવી દો તો કેટલા મીટર થયા? 600 મીટર. તો આપણે લખશું કે કાર એ અને બી એકબીજાને 40 સેકન્ડે અને ઉગમ બિંદુથી 600 મીટરના અંતરે એકબીજાને મળશે. લ્યો, આ થયો આપણો પ્રશ્ન નંબર બી નો જવાબ. અને છેલ્લો પ્રશ્ન નંબર સી નો જવાબ જોઈએ. પ્રશ્ન સી એવો છે, કાર એ અને બી ની ઝડપ શોધો. શું? કાર એ અને કાર બી ની ઝડપ શોધવાની છે આલેખમાં. તો કાર એ ની ઝડપ શોધવી હોય તો કાર એ છે કે મહત્તમ અંતર કેટલું કાપેલું છે? 600 મીટર. ઈ માટેનો સમય કેટલો લાગ્યો? તો કે 40 સેકન્ડ. તો એના ઉપરથી કાર એ ની ઝડપ મળી જાય. શું આપણે પહેલા કાર એ ની ઝડપ મેળવીએ? કાર એ ની ઝડપ, તો એના બરાબર શું થાય? કાર એ દ્વારા કપાયેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય. તો ચાલો આલેખમાં જુઓ.
આ કાર એ છે એને કેટલું અંતર કાપ્યું તો કે ભાઈ 600 મીટર. એ માટે એને કેટલો સમય લાગ્યો x અક્ષ ઉપર લંબાવી દો તો કે 40 સેકન્ડ. તો 600 ના આ મીટરમાં છે 600 મીટર અને 40 સેકન્ડ. સાદુરૂપ આપીએ 1560 એટલે જવાબ એવો 15 મીટર પ્રતિ સેકન્ડ. તો કાર એ છે એની ઝડપ થઈ 15 મીટર પ્રતિ સેકન્ડ. હવે કાર બી ની ઝડપ મેળવીએ. તો એના માટે પણ અંતરના છેદમાં સમય. હવે કાર બી છે ઈ જો 500 મીટરથી ગતિની શરૂઆત કરે છે અને ક્યાં સુધી પહોંચે છે 600 મીટર. અહીંથી ગતિની શરૂઆત કરે છે અને મહત્તમ 600 મીટર અંતર કાપે. હવે જો ખાસ આની અંદર ધ્યાન રાખજો કે 500 મીટરથી ગતિની શરૂઆત કરે જ છે અને કાપ્યું અંતર અહીં 600 સુધી પહોંચ્યો. તો 500 મીટરથી ગતિની શરૂઆત કરી 600 મીટર પહોંચે ત્યારે એને કાપેલું અંતર કેટલું થશે? 500 થી 600 થયું એટલે વચ્ચેનું અંતર કેટલું થયું? 100 મીટર. એટલે કાપેલું અંતર 100 મીટર છેદમાં સમય એને કેટલો લાગે છે? તો જો અહીંથી અહીંયા સુધી 100 મીટર અંતર કાપ્યું, 500 થી 600 પહોંચ્યો, દરમિયાન સમય કેટલો લાગ્યો? તો કે ભાઈ સમય તો 40 સેકન્ડ જ લાગે છે. એટલે છેદમાં સમય કેટલો રહેશે? 40 સેકન્ડ. સાદુરૂપ આપીએ તો 10/4 કેટલું સાદુરૂપ આવશે? 2.5 મીટર પ્રતિ સેકન્ડ. તો કાર એ અને કાર બી ની ઝડપ મળી ગઈ આલેખની મદદથી. તો આવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય કે આલેખની અંદર કાર જુદી જુદી વસ્તુ હોય એ ક્યાંથી ગતિનો પ્રારંભ કરે છે, ક્યારે એકબીજાને મળશે, ક્યાં મળશે અને એની ઝડપ શું? આવા પ્રશ્નો આલેખની અંદર પૂછાય. હવે નવા તાસની અંદર ફરીવાર આપણે આવા પ્રશ્નો સાથે મળશું અને આગળ વેગ વિરુદ્ધ સમયના આલેખનો અભ્યાસ કરશું. આજે અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ.